છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના મોટી ઝડોલી ગામે પાણી પુરવઠાની પાઇપલાઇન લીકેજ થવાના કારણે ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકીઓના કરુણ મોત નીપજ્યા હતા। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને પીડિત પરિવારમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। જ્યાં સુધી જવાબદાર એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી પરિવારે બાળકીઓના મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। ગ્રામજનો અને પરિવારના 24 કલાક લાંબા વિરોધ પ્રદર્શન બાદ આખરે કવાડ પોલીસે કુંપા જૂથ પાણી પુરવઠા વિભાગની જલારામ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી તેમજ તેના સંબંધિત એન્જિનિયર સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એજન્સીની ઘોર બેદરકારીના કારણે બે ઘરના ચિરાગ ઓલવાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ગામે મેણ ફળિયામાં આવેલ કોઝવે નીચેથી પસાર થતી પાઇપલાઇન જે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત આવે છે તેમાં લીકેજ થવાના કારણે ગામમાં રહેતા ભુદરિયાભાઈ વેચાણભાઈ ભીલ તેમની બે દીકરીઓ ઉંમર વર્ષ 3 તથા ઉંમર વર્ષ 4ની હોય જે ખાડાના પાણીમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું।